સ્વાગત છે તમારું પાયલ્સ કિચન રેસીપીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ પડવાળી ફરસી પૂરીની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ફરસી પૂરી બનાવવા માટે મેં લીધેલો છે 2 વાટકા ઝીણો મેદાનો લોટ। જો તમારે ઘઉંના લોટમાંથી બનાવવો હોય તો તેમાં આપણે રવો એડ કરવો પડે, તો આપણે મેદાના લોટમાંથી બનાવશું। ફરસી પૂરીનો લોટ બાંધવા માટે મેં લીધેલો છે કાથરોટ। તો કાથરોટમાં આપણે 2 વાટકા લોટને એડ કરી દઈશું। હવે નાખશું તેમાં બધા મસાલા। स्वाद प्रमाणे मीठू, 1 मोटी चमची सफेद तल અને 1 चमची काळा मरीनो पाउडर અને 1 चमची जीरु। आ બધા મસાલાને હવે આપણે સારી રીતે મિક્સ કરી દેશું। બધા મસાલા લોટ સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે મોણ માટે નાખશું તેમાં 3 મોટી ચમચી ઘી। મેં લીધેલું છે 3 મોટી ચમચી ઘી, તેને આપણે એડ કરી દેશું। મોણમાં ઘી નાખવાથી આપણી પૂરી એકદમ ક્રિસ્પી બને છે અને ખાવામાં પણ સરસ ટેસ્ટ આવે છે। હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દેશું લોટ સાથે ઘીને। લોટને આપણે 2 હાથ વડે આવી રીતના મિક્સ કરવાનો છે, જેથી કરીને આપણો ઘીનું મોણ સારી રીતે લોટમાં લાગી જાય। તો આપણા લોટમાં સારી રીતે મોણ લાગી ગયું છે અને આપણે આવી રીતના મુઠ્ઠી વાળીને જોઈએ તો મુઠ્ઠી સરસ રીતે વળી જાય છે। તો હવે આપણે તેનો લોટ બાંધશું। તો લોટ બાંધવા માટે મેં લીધેલું છે સેજ એવું ઉફાળું ગરમ પાણી, જેને આપણે આંગળી બોળીને જોઈએ ને તો અડી શકાય એવું લીધેલું છે। તો થોડું થોડું પાણી આપણે નાખીને તેનો લોટ બાંધવાનો છે। એક સાથે બધું પાણી નથી નાખવાનું, થોડું થોડું નાખીને આપણે લોટ બાંધવાનો છે। અને બહુ કઠણ લોટ નથી બાંધવાનો અને ઢીલો પણ નથી બાંધવાનો, મીડિયમ સાઈઝનો બાંધવાનો છે। અને ગરમ પાણીથી લોટ બાંધવાથી આપણી પૂરી એકદમ ક્રિસ્પી બનશે અને કુરકુરી બનશે। લોટને મેં સારી રીતે બાંધી લીધો છે અને 2 વાટકા લોટ બાંધવામાં આપણે અડધા વાટકા પાણીની જરૂર પડી છે। અડધો વાટકો પાણી આપણે જોયું છે તેમાં। તો હવે સારી રીતે બંધાઈ ગયો છે। ઉપરથી આપણે 1 ચમચી તેલ નાખીને સારી રીતે તેને મસળી લેશું। લોટને મેં સારી રીતે મસળી લીધો છે અને 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું, ઢાંકીને મૂકી દઈશું। 10-15 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે લોટને ખોલીને જોઈએ તો એકદમ આપણો લોટ સેટ થઈ ગયો છે। તો હવે આપણે રોટલી બને તેવો લોટ એકદમ સરસ થઈ ગયો છે સેટ। તો હવે આપણે તેની લોયો બનાવશું। એક સરખા બધા લોયા બનાવી નાખશું। થોડો થોડો લોટ લઈને એક સરખા લોયા બનાવવાના છે। આવી રીતના આપણે લોયો બનાવવાનો છે। હવે એક સરખા આપણે બધા લોયા બનાવી નાખીએ। તો એક સરખા મેં બધા જ લોયા બનાવી નાખ્યા છે। હવે તેને આપણે રોટલી વણવાની છે। તો રોટલી વણવા માટે મેં એક પાટલી લઈ લીધી છે અને પાટલીને આપણે તેલથી ગ્રીસ કરી નાખી છે। અને એક લોયો લઈ લેશું અને લોયાને પાટલી પર મૂકીને આપણે સારી રીતે વણી લેશું। મીડિયમ સાઈઝની નાની એવી રોટલી બનાવી નાખશું। બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં। તો અહીંયા મેં બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં એવી મીડિયમ સાઈઝની રોટલી બનાવી નાખી છે, તમે જોઈ શકો છો। બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં। તો આવી જ રીતે આપણે બધી રોટલીને બનાવી નાખીએ। તો અહીંયા મેં બધી જ પૂરીને સારી રીતે વણી લીધી છે, તમે જોઈ શકો છો, એકદમ પતલી અને મોટી। ફરસી પૂરીના લેયર એકદમ છૂટા પડે એના માટે આપણે ક્રીમી એવી પેસ્ટ બનાવવાની છે। તો પેસ્ટ બનાવવા માટે મેં લીધેલો છે દેશી ઘી 3 ચમચી અને એમાં નાખશું આપણે 3 મોટી ચમચી મેદાનો લોટ અને તેને સારી રીતે મિક્સ કરી દેશું અને ક્રીમી એવી પેસ્ટ બનાવી નાખશું। મેદાના લોટની જગ્યાએ તમે ચોખાનો લોટ પણ લઈ શકો છો, મેં મેદાનો લીધો છે। તો તમે જોઈ શકો છો આપણી ક્રીમી એવી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। તો વણેલી રોટલીને એક પાટલા પર રાખીને તેના ઉપર ક્રીમી પેસ્ટ એડ કરીને સારી રીતે ઉપર ગ્રીસ કરી લેશું। હાથ વડે આપણે ગ્રીસ કરી નાખશું। તો રોટલીને આપણે સારી રીતે ગ્રીસ કરી નાખી છે। તો હવે વણેલી બીજી રોટલીને આપણે આના ઉપર રાખી દેશું। તો રોટલીને આપણે આવી રીતના ઉપર રાખી દેવાની છે। હવે આના ઉપર પણ આપણે પેસ્ટ નાખીને ઉપરથી ગ્રીસ કરી નાખશું। તો આપણી બીજી રોટલી પણ સારી રીતે ગ્રીસ થઈ ગઈ છે। તો હવે આની ઉપર આપણે ત્રીજી રોટલી વણેલી ઉપર મૂકશું, પણ આપણે એવી રીતના મૂકી દઈએ। હવે આના ઉપર પણ આપણે પેસ્ટ નાખીને તેને પણ આપણે ગ્રીસ કરી લઈએ।
તો આપણે આ ઉપરની રોટલીને પણ સારી રીતે ગ્રીસ કરી નાખી છે. હવે આ 3 રોટલીનો આપણે એક રોલ બનાવવાનો છે. એક સાઈડથી આપણે આવી રીતના રોલ બનાવવાનો છે. બહુ ખુલ્લો ન રહે તે રીતના બનાવતો જવાનો અને રોલ બનાવી નાખવાનો. તો આવી રીતના રોલ બનાવવાનો છે. રોલને આપણે આવી રીતના પ્રેસ કરતો જવાનો અને ગોળ ગોળ ફેરવતો જવાનો. તો રોલને મેં અહીંયા સારી રીતે સેટ કરી દીધો છે. હવે તેનું કટ કરવાનું છે. એક સરખા બધા લોયા કટ કરી લેવાના છે. તો સાઈડના લોયાને આપણે કાઢીને લઈ લેશું. તો બધા જ એક સરખા અડધા ઇંચના આપણે લોયા કાપી લેશું. આવી રીતે આપણે બધા જ લોયાને કાપી લેવાના છે એક સરખા બધા જ. તો અહીંયા મેં બધા જ એક સરખા લોયા કટ કરી લીધા છે. અને એક લોયો આપણે જોઈએ તો અંદરથી એકદમ પડ થઈ ગયા છે અને એકદમ સરસ રીતે લોયો બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે 2 હાથ વડે આપણે લોયાને આવી રીતના પ્રેસ કરી દેવાનો, જેથી કરીને તેનો લેયર એકદમ સેટ થઈ જાય અને પૂરી વળતી વખતે અને તળતી વખતે ખુલે નહીં અને પડ આપણે એકદમ સરસ રીતે બની જાય. તો આવી રીતે આપણે બધા કરી નાખીએ અને પછી હવે વળવાની છે તેની પૂરી. તો પૂરી વળવા માટે મેં લઈ લીધી છે પાટલી અને પાટલીને તેલથી ગ્રીસ કરી નાખી છે અને આપણે બનાવેલા લોયાને આવી રીતના મૂકવાનો છે અને ધીમે ધીમે પ્રેસ કર્યા વગર આપણે નાની એવી પૂરી વણી લેવાની છે. પ્રેસ નથી કરવાનું, નકર આપણી પૂરી તૂટી જશે અને આપણા લેયર છૂટા નહીં પડે. આવી રીતના આપણે ધીરે ધીરે વણી લેવાની છે. તો જો એકદમ બની ગઈ છે સરસ મજાની પૂરી આપણી અને તેના લેયર પણ જો એકદમ સરસ રીતે દેખાય છે. તો આવી જ રીતે આપણે બધી જ પૂરીને વણી લઈએ. તો અહીંયા મેં બધી જ પૂરીને એક સરખી વણી લીધી છે, જોઈ શકો છો તમે, એકદમ પડવાળી. તો હવે આપણે તેને તળવાની છે. તો પૂરી તળવા માટે મેં મૂકી દીધું છે કડાઈમાં તેલ ગરમ થવા માટે. તો તેલને ચેક કરવા માટે આપણે નાનકડો એવો લોટનો ટુકડો નાખશું. તો આપણો જો લોટનો ટુકડો સારી રીતે કૂક થવા માંડ્યો છે અને ધીરે ધીરે ઉપર આવે છે, એટલે આપણું તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. આપણે એમાં નાખશું બધી પૂરી. ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે અને જેટલી સમય ને એટલી આપણે પૂરી એમાં એડ કરી દેશું અને પછી સારી રીતે તળી લેશું. પૂરી આપણી બધી ઉપર આવી જાય એટલે આપણે એને બધી પૂરીને ધીરે ધીરે ફેરવવાની છે બંને બાજુ. એટલે બંને બાજુથી આપણે ગોલ્ડન બ્રાઉન કલરની પૂરી થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને તળવાની છે. તો આપણી પૂરી સારી રીતે તળાઈ ગઈ છે, કૂક થઈ ગઈ છે અને ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો આપણે તેને કાઢી લેશું. એકદમ ક્રિસ્પી પણ બની છે. તો આપણે તેને એક ડીશમાં કાઢી લેશું. તો આવી જ રીતે આપણે બધી પૂરીને તળી નાખીએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી બધી જ ફરસી પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ ફરસી પૂરીના લેયર કેવા છૂટા એકદમ પડી ગયા છે અને એક પૂરી આપણે તોડીને જોઈએ તો એકદમ ક્રિસ્પી અને કુરકુરી બની છે. જોઈ શકો છો તમે, છે ને એકદમ કુરકુરી. આમ તોડીને જુઓ તો પણ એકદમ સરસ રીતે બની ગઈ છે. જો ફરસી પૂરીનો લોટ બાંધતી વખતે આપણે સહેજ એવા ઉફાળા ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને આપણી પૂરી કુરકુરી અને ખસ્તા બને. અને પૂરીની તળતી વખતે આપણે ગેસની ફ્લેમ હંમેશા સ્લો રાખવાની છે, જેથી કરીને આપણી પૂરી અંદરથી અને બહારથી ક્રિસ્પી અને કુરકુરી બને. તો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ટીક સાથે બનાવશો તો એકદમ કુરકુરી અને ક્રિસ્પી બનશે. તો ફ્રેન્ડ્સ, તમને આજનો મારો રેસીપી વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને મારા વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ પાયસ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ફરી મળશું નવી રેસીપી સાથે.